નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પેરિસમાં સસરાની અંતિમ ઈચ્છા. પેરિસનું નામ સાંભળતા જ આંખો સામે આઈફેલ ટાવર, સુંદર રસ્તાઓ, રંગબેરંગી કેફે અને આધુનિક જીવનની તસવીર ઊભી થઈ જાય છે. પરંતુ આ ચમક ધમકની વચ્ચે હજારો ગુજરાતી પરિવારો પણ વર્ષોથી પોતાની મહેનતથી જીવન જીવતા હતા. પેરિસના એક શાંત વિસ્તારમાં દેવજીભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. દેવજીભાઈ લગભગ 30 વર્ષ પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાંથી સારી જિંદગી આશા લઈને ફ્રાન્સ આવ્યા હતા. શરૂઆતના દિવસો ખૂબ કઠિન હતા. ભાષા આવડતી નહોતી, ઓળખાણ કોઈની નહોતી. નાના મોટા કામ કરીને તેમણે દિવસો પસાર કર્યા. ક્યારેક હોટલમાં વાસણ ધોયા, ક્યારેક રાત્રે ગોડાઉનમાં માલ ઉતારવાનું કામ કર્યું. ધીમે ધીમે પૈસા બસાવ્યા. પછી એક નાની ભારતીય કરિયાણાની દુકાન શરૂ કરી. વર્ષો સુધી સતત મહેનત કરી. દુકાન મોટી થઈ ગઈ, ગ્રાહકોનો વિશ્વાસ મળ્યો. આજે દેવજીભાઈનું નામ પેરિસમાં રહેતા ભારતીયોમાં સન્માનથી લેવામાં આવતું હતું. પરંતુ સફળતા છતાં તેમના સ્વભાવમાં ક્યારેય અભિમાન આવ્યું નહોતું. તેઓ હંમેશા કહેતા, માણસ પૈસાથી મોટો નથી બનતો, માણસ પોતાના વર્તનથી મોટો બને છે. ઘરમાં તેમની પત્ની નંદુબેન હતી. નંદુબેન ખૂબ શાંત અને ધાર્મિક સ્વભાવની મહિલા હતી. પરિવારને જોડીને રાખવો એ જ તેમનું સૌથી મોટું સુખ હતું. દર સવારની શરૂઆત ભગવાનની પ્રાર્થનાથી થતી, પછી આખા પરિવાર માટે પ્રેમથી નાસ્તો બનાવતી. તેમનો એક જ પુત્ર હતો, અંકિત. અંકિતે પેરિસમાં જ અભ્યાસ કર્યો હતો. પિતાનો વ્યવસાય પણ સંભાળતો હતો. અંકિત મહેનતુ હતો, પરંતુ કામના ભારને કારણે ઘણીવાર ઘરને પૂરતો સમય આપી શકતો નહોતો. દેવજીભાઈ ક્યારેક તેની ફરિયાદ કરતા નહોતા. તેઓ જાણતા હતા કે જવાબદારીઓ માણસને વ્યસ્ત બનાવી દે છે. થોડા સમય પહેલા અંકિતના લગ્ન ગુજરાતની નૈના સાથે થયા હતા. નૈના ભણેલી, સંસ્કારી અને સમજદાર યુવતી હતી. લગ્ન પછી જ્યારે તે પહેલીવાર પેરિસ આવી, ત્યારે બધું જ તેના માટે નવું હતું. નવી ભાષા, નવો દેશ, નવા લોકો. શરૂઆતમાં તેને થોડી ગભરામણ થતી હતી. પરંતુ દેવજીભાઈ એક દિવસ તેને કહ્યું, આ ઘર હવે તારું પણ છે. અહીં કોઈને ખુશ કરવા માટે નહીં, પરંતુ પોતાના માણસો વચ્ચે રહેવા આવી છે. આ એક વાક્ય નૈનાના મનમાં ઊંડે ઉતરી ગયું. તેને લાગ્યું કે તેને સાસરું નહીં, પરંતુ બીજું માયગું મળ્યું છે. દિવસો પસાર થતા ગયા. નૈના ધીમે ધીમે ઘરમાં ભળી ગઈ. નંદુબેનને રસોડામાં મદદ કરતી, દેવજીભાઈ માટે સમયસર ચા બનાવતી, તેમની દવાઓ યાદ અપાવતી. અંકિત મોડો ઘરે આવે તો સૌ સાથે બેસીને જમવાની રાહ જોતી. દેવજીભાઈને આ બધું ખૂબ ગમતું. તેઓ ઘણીવાર પોતાના મિત્રોને ગર્વથી કહેતા, ભગવાને મને વહુ નહીં, દીકરી આપી છે. આ શબ્દ સાંભળીને નૈનાની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. વિદેશમાં રહેતા ઘણા પરિવારોમાં સંબંધો માત્ર ફરજ સુધી સીમિત રહી જતા હોય છે, પરંતુ આ ઘરમાં લાગણી સૌથી મોટી છે. રવિવારનો દિવસ આખા પરિવાર માટે ખાસ રહેતો. દુકાન બંધ રહેતી. ચારે જણ સાથે બહાર ફરવા જતા. ક્યારેક આઈફેલ ટાવર પાસે બેસીને ચા પીતા, ક્યારેક ભારતીય મંદિર જતા, ક્યારેક કોઈ ગુજરાતી મિત્રના ઘરે મળવા જતા. દેવજીભાઈ દરેક પ્રસંગે નૈનાને પરિવારના દરેક નિર્ણયમાં સામેલ કરતા. તેઓ માનતા હતા કે ઘરની વહુને સન્માન આપશો તો ઘર હંમેશા ખુશ રહેશે. નૈના પણ સસરાની દરેક વાત ધ્યાનથી સાંભળતી. ઘણીવાર બંને કલાકો સુધી ગુજરાતની વાતો કરતા. ગામના મેળા, ઉત્તરાયણ, નવરાત્રી, જૂના દિવસોની યાદો. દેવજીભાઈની આંખોમાં એ સમય એક અલગ જ ચમક જોવા મળી.
એક સાંજે દેવજીભાઈ દુકાનમાંથી ઘરે આવ્યા ત્યારે તેઓ થોડા થાકેલા લાગતા હતા. નંદુબેને પૂછ્યું તો તેમણે હસીને કહ્યું, ઉંમર થઈ રહી છે, થોડો થાક તો લાગેશ. બધાએ સામાન્ય વાત માની લીધી, પરંતુ પછી થોડા દિવસોમાં તેમની તબિયત વારવાર બગડવા લાગી. ક્યારેક છાતીમાં દુખાવો થતો, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડતી. નેનાએ ઘણીવાર તેમને ડોક્ટર પાસે જવાની વિનંતી કરી. શરૂઆતમાં તેઓ ટાળતા રહ્યા. આખરે પરિવારના આગ્રહ પછી તપાસ કરાવવાનું નક્કી થયું. હોસ્પિટલમાં ઘણા ટેસ્ટ થયા. રિપોર્ટ આવવામાં થોડા દિવસ લાગવાના હતા. આ દિવસોમાં દેવજીભાઈ બહારથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરતા, પરંતુ નેનાએ તેમના ચહેરા પરની ચિંતા વાસી લીધી હતી. એક દિવસ તેણે ધીમેથી પૂછ્યું, પપ્પા, તમને કોઈ વાતની ચિંતા છે? દેવજીભાઈ થોડું સ્મિત કરીને બોલ્યા, બેટા, દરેક માણસના જીવનમાં કેટલીક અધૂરી વાતો રહી જતી હોય છે. નેના આ શબ્દોનો અર્થ સમજી શકી નહીં, પરંતુ તેના મનમાં એક અજાણી બેચેની જન્મી ગઈ. અને થોડા દિવસ પછી હોસ્પિટલમાંથી રિપોર્ટ આવ્યો. ડોક્ટરે દેવજીભાઈ, અંકિત અને નંદુબેનને અલગ રૂમમાં બોલાવ્યા. ડોક્ટરોના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે શાંતિથી સમજાવ્યું કે દેવજીભાઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. સારવાર શક્ય હતી, પરંતુ સ્થિતિ સરળ નહોતી. આ સમાચાર સાંભળીને અંકિતના પગ નીચેની જમીન સરકી ગઈ. નંદુબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દેવજીભાઈ માત્ર શાંત બેઠા રહ્યા, જાણે તેમને પહેલેથી જ આ વાતનો અંદાજ હતો. ઘરે પાછા આવ્યા પછી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. પહેલા જ્યાં હાસ્ય સંભળાતું હતું, ત્યાં હવે શાંતિ છવાઈ ગઈ. નેના દરેક ક્ષણે સસરાની સેવા કરતી, સમયસર દવા આપતી, ખાવાનું બનાવતી, તેમની સાથે બેસીને વાતો કરતી, જેથી તેઓ એકલા ન લાગે. દેવજીભાઈ બહારથી હસતા રહેતા, પરંતુ તેમના મનમાં કંઈક એવું હતું જે તેઓ કોઈને કહી શકતા નહોતા. એક રાત્રે બધા લોકો સૂઈ ગયા પછી તેમણે ધીમેથી નેનાને પોતાના રૂમમાં બોલાવી. નેના ગભરાઈને અંદર ગઈ. દેવજીભાઈએ કબાટમાંથી એક જૂનું લાકડાનું બોક્સ બહાર કાઢ્યું. તેના પર વર્ષોની ધૂળ જામી હતી. તેમણે બોક્સ પર હાથ ફેરવ્યો અને ખૂબ શાંત અવાજમાં કહ્યું, નેના, મારા જીવનની એક છેલ્લી ઈચ્છા છે. આ વાત અત્યારે ઘરમાં કોઈને કહેવાની નથી. સમય આવશે ત્યારે જ બધું સમજાશે. તું મને એક વચન આપ, ગમે તેવી પરિસ્થિતિ આવે, તું મારી આ છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરશે. નેનાની આંખોમાં આંસુ આવી ગયા. તેને બંને હાથ જોડીને ધીમેથી કહ્યું, પપ્પા, હું તમને વચન આપું છું, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તમારું આ વચન હું તોડીશ નહીં. દેવજીભાઈએ તેની તરફ પ્રેમથી જોયું. તેમની આંખોમાં રાહત દેખાતી હતી. દેવજીભાઈની તબિયત હવે દિવસે ને દિવસે વધુ બગડવા લાગી. હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી, છતાં ડોક્ટરોએ પરિવારને સમજાવી દીધું હતું કે હવે દરેક ક્ષણ કિંમતી છે. નંદુબેન ભગવાનનું નામ લઈને આખો દિવસ પ્રાર્થના કરતી. અંકિત પિતાને બચાવવા માટે કોઈ કસર છોડતો નહોતો, પરંતુ નેનાના મનમાં એક જ અલગ ભાર હતો. તેને દેવજીભાઈને આપેલું વચન સતત યાદ આવતું હતું. એક સવાર આવી જ્યારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો. પરિવાર તરત જ ત્યાં પહોંચ્યા. દેવજીભાઈએ છેલ્લી વખત બધાની પ્રેમથી જોયા પછી ધીમે ધીમે તેમની આંખો બંધ થઈ ગઈ. આખો પરિવાર શોકમાં ડૂબી ગયો. પેરિસમાં રહેતા ગુજરાતી સમાજના ઘણા લોકો અંતિમ વિદાય આપવા આવ્યા. દરેકના મોઢે એક જ વાત હતી કે દેવજીભાઈ જેવા દયાળુ અને સરળ માણસ બહુ ઓછા જોવા મળે છે. અંતિમ
અંકિત વિધિ પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. દેવજીભાઈ જ્યાં બેસતા હતા તે ખુરશી ખાલી દેખાતી હતી. તેમની સાની કપ હવે કોઈ વાપરતું નહોતું. નંદુબેન વારવાર રડી પડતા. અંકિત પોતાનું દુઃખ કામમાં છુપાવવાનો પ્રયાસ કરતો, પરંતુ નેના જાણતી હતી કે હવે તેને આપેલું વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે. એક રાત્રે બધા સૂઈ ગયા પછી તે ધીમેથી દેવજીભાઈના રૂમમાં ગઈ. તેણે કબાટ ખોલ્યું અને તે જૂનું લાકડાનું બોક્સ બહાર કાઢ્યું. ધ્રુસતા હાથે બોક્સ ખોલતા અંદર એક જૂની ડાયરી, થોડા પીળા પડી ગયેલા ફોટા, એક બંધ કવર અને ગુજરાતના એક ગામનું સરનામું મળ્યું. નેનાએ ડાયરી વાંચવાની શરૂઆત કરી. દરેક પાના સાથે દેવજીભાઈના જીવનનું એક અજાણ્યું સત્ય સામે આવતું ગયું. ડાયરીમાં લખ્યું હતું કે વર્ષો પહેલા જ્યારે દેવજીભાઈ ફ્રાન્સ જવા નીકળ્યા હતા, ત્યારે તેમના ગામના એક ગરીબ મિત્રએ પોતાના બસાવેલા પૈસા તેમને આપ્યા હતા. તે મિત્રે કહ્યું હતું, તું સફળ થઈશ ત્યારે મારા પરિવારને ક્યારેક ભૂલતો નહીં. સમય બદલાયો. દેવજીભાઈ સફળ થયા, પરંતુ પછી સંપર્ક તૂટી ગયો. કામ અને જવાબદારીઓમાં વર્ષો પસાર થઈ ગયા. જ્યારે ફરી ગામમાં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મિત્રનું અવસાન થઈ ગયું હતું અને તેનો પરિવાર આજે પણ ગરીબીમાં જીવન જીવી રહ્યો હતો. આ વાત દેવજીભાઈને આખી જિંદગી અંદરથી દુઃખ આપતી રહી. તેથી જ તેમણે પોતાની છેલ્લી ઈચ્છા તરીકે નેનાને તે પરિવાર સુધી પહોંચીને તેમની મદદ કરવાની જવાબદારી સોંપી હતી. નેનાની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા. હવે તેને સમજાઈ ગયું કે દેવજીભાઈ આ વાત ઘરના કોઈ બીજા સભ્યને કેમ નહોતી કહી. બીજા જ દિવસે તેણે અંકિતને બધું સાસુ કહી દીધું. શરૂઆતમાં અંકિત આશ્ચર્યમાં પડી ગયો. પછી તેણે ડાયરી પોતાના હાથમાં લીધી અને પિતાના શબ્દ વાંચ્યા. બંનેએ એકબીજાની સામે જોયું. કોઈ શબ્દ બોલ્યો નહીં, પરંતુ બંનેએ મનમાં એક જ નિર્ણય લીધો. દેવજીભાઈની છેલ્લી ઈચ્છા હવે કોઈ પણ સંજોગોમાં અધૂરી નહીં રહે. ગુજરાત જવાની તૈયારી શરૂ થઈ ગઈ. અંકિત અને નેના થોડા દિવસ પછી ગુજરાતના તે નાના ગામમાં પહોંચ્યા જેનું સરનામું દેવજીભાઈની ડાયરીમાં લખેલું હતું. ગામમાં પૂછપરછ કરતા તેઓ દેવજીભાઈના મિત્રના જૂના ઘરની સામે પહોંચ્યા. ઘર ખૂબ જ સર્જરિત હતું. અંદર મિત્રની પત્ની અને તેમના 2 સંતાનો સામાન્ય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા હતા. વર્ષોની આર્થિક મુશ્કેલીએ તેમના ચહેરા પરની ખુશી છીનવી લીધી હતી. નેનાએ ધીમે ધીમે પોતાનો પરિચય આપ્યો અને દેવજીભાઈનું નામ સાંભળતા જ વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું, તમારા સસરા ખૂબ સારા માણસ હતા. અમને વિશ્વાસ હતો કે તેઓ અમને ક્યારેક ભૂલશે નહીં. નેનાએ પ્રેમથી દેવજીભાઈનો પત્ર તેમના હાથમાં આપ્યો. પત્ર વાંચતા આખું ઘર ભાવુક બની ગયું. તેમાં દેવજીભાઈએ વર્ષો સુધી સંપર્ક ન રાખી શકવાના અફસોસ સાથે માફી માંગી હતી અને પોતાના વચનની છેલ્લી ઘડીએ પણ ભૂલ્યા ન હોવાની વાત લખી હતી. અંકિત અને નેનાએ માત્ર આર્થિક મદદ કરીને પોતાની જવાબદારી પૂરી કરી નહોતી. તેમણે તે પરિવારના બાળકોના અભ્યાસની સંપૂર્ણ જવાબદારીઓ લીધી હતી. જૂના ઘરની જગ્યાએ નવું મકાન બનાવવાની વ્યવસ્થા કરી. નાનકડો વ્યવહાર શરૂ કરવા માટે જરૂરી મદદ પણ કરી. ગામના લોકો આ બધું જોઈને ખુશ થયા. દરેકના મોઢે દેવજીભાઈના સારા સ્વભાવની ચર્ચા થવા લાગી. ઘણા લોકો કહેતા હતા કે સાચો માણસ એ જ હોય છે જે પોતાના આપેલા વચનને મૃત્યુ પછી પણ જીવિત રાખે. નેનાને એ દિવસે સમજાયું કે તેના સસરાએ પૈસા કરતા સંબંધોને વધુ મહત્વ કેમ આપ્યું હતું.
પેરિસ પરત ફર્યા પછી અંકિત અને નેનાએ આખી ઘટના નંદુબેનને કહી. શરૂઆતમાં નંદુબેન ખૂબ રડી પડ્યા, પછી ગર્વથી બોલ્યા, આજે તમે બંનેએ દેવજીભાઈની આત્માને સાચી શાંતિ આપી છે. ઘરમાં ફરી ખુશીનું વાતાવરણ બનવા લાગ્યું. દેવજીભાઈની યાદોમાં દર વર્ષે ગામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો પરિવારે નિર્ણય લીધો. નેના હવે માત્ર આ ઘરની વહુ રહી નહોતી. નંદુબેન તેને પોતાની દીકરી કહીને ઓળખાવવા લાગ્યા. અંકિતે પણ સમજાઈ ગયું કે તેના પિતાએ તેને સૌથી મોટો વારસો પૈસા નહીં, પરંતુ માનવતા, વસન અને સંબંધોની કિંમત આપી હતી. સમય પસાર થતો ગયો, પરંતુ દેવજીભાઈની છેલ્લી ઈચ્છા પૂરી થવાનો સંતોષ આખા પરિવારના હૃદયમાં હંમેશા જીવિત રહ્યો. આ ઘટનાએ બધાને એક જ શીખ આપી કે જીવનમાં કમાયેલું ધન એક દિવસ પાછળ રહી જાય છે, પરંતુ પ્રેમથી નિભાવેલા સંબંધો અને આપેલા વચનો માણસને મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવિત રાખે છે. સાચી સંપત્તિ બેંકના ખાનામાં નહીં, પરંતુ લોકોની દુઆમાં હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને કેટલીક ઘટનાઓને સ્ટોરીને વધુ રસપ્રદ અને સંદેશનાત્મક બનાવવા માટે કલ્પનાના આધારે રજૂ કરવામાં આવ્યા છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને સકારાત્મક સંદેશ આપવાનો છે. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સંસ્થાની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.